સ્વચ્છતા એકમ દ્વારા જે કાર્યક્રમ યોજાયેલો છે અને કાર્યક્રમમાં માનનીય સાંસદ સભ્યશ્રી શોભનાબેનજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને કલેક્ટર સાહેબશ્રી અને માસ્મોના જે પણ અધિકારીઓ છે અને અલગ અલગ ગ્રામ પંચાયતમાંથી આવેલા સરપંચશ્રીઓ અને જે પાણી સમિતિની મહિલાઓ છે. તો આજે જે કાર્યક્રમ યોજાયો છે તો ખરેખર એક અનોખો કાર્યક્રમ છે. જો હું મારી રીતે જોવા જાઉં, કેમ કે આવતીકાલે છે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો મહિલાઓને જ્યારે સશક્ત કરવાની વાત આવે છે ત્યારે ફક્ત વાત ના કરવાની જગ્યાએ એક ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થયું છે કે 2014માં જ્યારે સાહેબ વાત કરી રહ્યા હતા કે મુખ્યમંત્રી દ્વારા જે પાણી સમિતિ માટે યોજના શરૂ કરવામાં આવી કે દરેક ગામમાં જ્યારે મહિલા સરપંચ હોય તો મહિલા સરપંચના અધ્યક્ષ સ્થાને ગામની 10 મહિલાઓ સાથે પાણી સમિતિની રચના કરી અને ફક્ત ગ્રાન્ટ એવી ગ્રામ પંચાયતને મળે કે ફક્ત સમિતિ બનાવીને ના બેસી રહે, પરંતુ એ દિશામાં કામ પણ કરે. તો જે મૂલ્યાંકનના આધારે જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તો મહિલાઓને સશક્ત કરવા તરફ એક સારું પગલું છે. તો હું તમામનો આભાર માનું છું અને આપણા જે સાંસદ સભ્ય છે એ પણ મહિલા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે અને અમારો જે તાલુકો છે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ પણ મહિલા છે. તો જ્યારે તમામ મહિલાઓ, કેમ કે દેશની 50% વસ્તી મહિલાઓ છે, જ્યારે દેશના વિકાસની વાત કરીએ છીએ તો 50% વસ્તીને સાઈડમાં મૂકીને આપણે દેશને આગળ નહીં લઈ જઈ શકીએ. તો એ માટે આજે પગલું છે. મારા વડવાસા ગામ વતી હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જો પાણીની સમસ્યાની રજૂઆત કરવાની હતી તો મારા ગામમાં ગામતળ છે, તો ઘરે ઘરે નળના કનેક્શન છે અને રેગ્યુલર પાણી જાય છે. અને જો કોઈ કારણસર મોટર ખરાબ પણ થઈ ગયું અમારા ગામમાં તો એને ત્વરિત તેનું ઝડપથી એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને જે ગ્રાન્ટ મળી છે તો ગ્રાન્ટનો ઉપયોગ પણ અમે જ્યારે કોઈ પણ સમસ્યા થતી હોય તો એ માટે ઉપયોગ કરવામાં આવશે. તો ગ્રાન્ટની ફાળવણી બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.